હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 5 અને ફાઇનલી આપણે જો ઉઠી ગયા છીએ અને બ્રશ કરવાનું છે અને પપ્પાએ ઉઠી ગયા છે. તો હું ને પપ્પા જઈએ છીએ અમારા સુરાપુરા દાદાએ દર્શન કરવા માટે. જુનાગઢ પાસે આવેલું છે ફરેણી ગામ, અને બીજી જગ્યા પણ જવાના છે એ તમને બ્લોગમાં આગળ ખબર પડી જશે. તો કાંઈ નહીં, થોડુંક ઉઠવા મોડું થઈ ગયું છે. 5 વાગે નીકળવાનું હતું, 4:45 થઈ ગયા છે. અને બીજા બધા ઘણા બધા અમારી સાથે જવાના છે. હું પપ્પા એકલા નથી, 2 ગાડી ટોટલ. એકમાં અમારી, હું પપ્પા ઘરેથી, અને બીજા 4-5 જણા બીજા છે. 2 ગાડી ટોટલ લઈને જવાના છીએ. તો કાંઈ વાંધો નહીં, ચાલો બ્રશ કરી નાખીએ અને પછી નીકળીએ. જો ભાઈ, મારા પપ્પાનું હિડન ટેલેન્ટ બતાવું તમને. સવારમાં વાગ્યા છે, જુઓ 5:45 થવા આવ્યા છે, સોરી 5:30. બહુ પપ્પા તમારી મેં ટાઈમ જ નહીં સવારમાં ઢેઢી કરો હે. ઘરમાં કરે ને વાંધો ન આવે. ઓ અચ્છા, ઓલું વાળ નો આવે ને. જોઈ લે, ફોનની ફ્લેશ લાઇટ મૂકીને દાઢી કરે છે. હાલી ગયું મારા પપ્પાનું, જોઈ લે છે ને, સવારમાં દાઢી કરે. અને એક માણસ ક્યારનું જો અમારી ગાડીને હે ને આમથી આમ નિર્દેશ કરે. શું કરશો ક્યારની તમે સેવા કરો બાપ દીકરાની. હું ઠેલા મૂકતી હતી. થેલા મૂક્યા, દવાઓ મૂકી. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. ચા પાડી પીવડાવી દીધો અમને સવારમાં. હા પી લીધો. બહુ તું મસાલો નાખ યાર. મને હે ને હાવ હાદી ચા ભાવે. તું ઓલો મસાલો નાખ ને એસિડિટી થઈ જાય. નો થાય એસિડિટી. નાક તું બહુ નાખશો. સીકુ કેટલી આવતી તાકરી. ઈ તો રાત્રે એસી ચાલુ એટલે આવે. એસી દેખ રે, નો પીવે ને તો પીવડાવે ચા. ઈ અમારા મમ્મી. તો કાંઈ નહીં, પપ્પા દાઢી બાઢી કરી લે ને એટલે નીકળી જાય. જો 6:30 થઈ ગયા. અમારી ઘડિયાળ ખબર નહીં યાર, 2 દિવસથી બંધ હતી ને તો ટાઈમ નથી બતાવતી, એટલે મેં તમને હમણાં ખોટો ટાઈમ કીધો. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ નીકળીએ ફટાફટ. ગોપાલ લાલ કી જય, ચામુંડા માત કી જય, સુરાપુરા દાપાની જય. તો જો ભાઈ, ફાઇનલી અમે બીજા લોકોને લેવા માટે નીકળી ગયા છીએ. અહીંયા અમારા બાપુજીના ઘર પાસે બધા ભેગા થવાના છે, તો હું ને પપ્પા ત્યાં જાઉં. ચાલો. જો ભાઈ, ફાઇનલી બગોદરા પહોંચી ગયા છીએ અને ગાંઠિયા રથમાં આવી ગયા છે. આપણી ભાઈ યતીનભાઈ કેમ છો? મજામાં? મજા. તો વાંધો નહીં. હવે ગાંઠિયા બાટિયા ખાવાના કે નહીં? ખાવાના. કાયદેસર હે? ગાંઠિયા ખાવા જ ઊભા છીએ. અને એક લોચો એ થઈ ગયો છે. અમારે જવાનું હતું બગોદરા થઈને જુનાગઢ, કારણ કે રાજકોટ વાળો હાઈવે એમ કહે છે કે બધા બહુ ખરાબ છે, પણ બગોદરા વાળો હાઈવે બંધ છે. હજી ગામડા વાળો હાઈવે છે ને એ પણ બંધ છે. એટલે પપ્પાની આ ઊભા કંઈક જો પૂછે કરે છે કે ચાલુ છે કે બંધ છે. હવે જોઈએ શું કે પપ્પા. એક ગામ ડૂબી ગયેલા છે બગોદરાની આગળના. ઓહો હો, ધંધુકા બાજુના. હા. એટલે એ રસ્તો બંધ છે. લીંબડી થઈને જવાનું જવું છે. ઓકે. બગોદરાથી લીંબડી થી. હા છે. કાંઈ હાલો ગાંઠિયા વાડિયા ખાઈ લઈ. હા, ખાઈ લેવાનું. તમારે ખાવા ને? હા, થોડાક સાચી. જો ભાઈ, મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા. ચટણી છે. જો ભાઈ, ધબધબાટી બોલાવવા માંડ્યા છે ગાંઠિયાની. ભાઈ લગભગ આટલા તો ગાંઠિયા લોકોમાં ચટણી થઈ જવાની છે અમારે. શું કેવું મહેન્દ્રભાઈ? અરે યાર, એટલા ગાંઠિયા શું થાય? 12 જણા. મોટી ન કરતા ખોટી. એટલા મરચા લગભગ 1 કિલો મરચા તો મારે એકને જ જોઈ જાય. પણ એ પછી સવાર તકલીફ પડે ને. પણ હાલો ભાઈ, બોજ કરી લેવાની સવારની વાત સવારે. હા, ઈ ને પછી સવાર પછી કોઈ ભેગું નહીં આવે. હાલો ભાઈ, મસ્ત મજાના ગાંઠિયા ખાવા બધા. તો પહોંચી ગયા છીએ ચોટીલા. મસ્ત મજાની 2 ગાડી પાર્ક કરી દીધી છે અને હવે બધા શ્રીફળ વધેરે છે, કારણ કે અમારા કુળદેવી છે ને ચામુંડા માતાજી છે. જ્યારે પણ અમે અહીંયા ચોટીલા નીકળીએ ને ત્યારે શ્રીફળ વધેરે છે બધા. તો અત્યારે ઊભા છીએ ચોટીલા. તો અત્યારે પહોંચ્યા છીએ ગોંડલ હાઈવે વાળો, એટલે ગોંડલથી જુનાગઢ વાળો હાઈવે જાય ને એ પકડો છે. ભાઈ એટલો ખરાબ રસ્તો છે ને કે વાત જાજો. 50 ઉપર ગાડી નથી ચાલતી. એમ જો
આટલો ખાલી હારો છે, બાકી આ રસ્તો જો છે કે છે સુધી એટલો એટલે બહુ ખરાબ છે ભાઈ રસ્તો. ના આ જો અમુક માણસો વિડીયો ઉતારે છે સામે મહેન્દ્રભાઈ ટાટા મહેન્દ્રા જો ભાઈ ચા આવે છે, ચા ની ચુસ્કી બોલાવે છે. વાહ ભાઈ વાહ, નરેન્દ્રભાઈ વાહ, આનો હબડકો હાલ્યો ભાઈ. ચા નથી પીવી તમારે? પી લ્યો જાય મસ્ત મજાની. જો ભાઈ રકાબીમાં ચા પીવાની જાતો. જો ભાઈ આપણે I-10 માંથી ઇકો માં આવી ગયા હાંકવા માટે. ભાઈ ઇકો છે હો, બાકી મોજ જ આવે. અમારા મહેન્દ્રભાઈ ની ઇકો. હું મહેન્દ્રભાઈ અરે જોરદાર યાર. જો કેડીને ગમી હોય ને તો આપણે ઇકો જ રાખવી. બદલવી જ નથી આપણે. ભાઈ એક નંબર હો, ઇકો છે. આમ હાંકવાનું કેવું લાગે? ઓલી I-10 હાંકતો ના હાંકીને આમ ઓલું ટ્રક હાંકતો હોય ને એવી ફીલ આવે, મોજ જ આવે. જો ભાઈ ડ્રાઇવિંગ સીટ જ મોજ આવે એવી છે. જો ભાઈ ફાઇનલી જૂના જમાનાની ગાડી મળી ગઈ આપણને જોવા માટે. ભાઈ આનું નામ શું છે મહેન્દ્રભાઈ? એમ્બેસેડર. આ લગભગ કેટલામાં લોન્ચ થઈ હશે? લગભગ 90 ની હશે, સાલની હશે. ભેગું કરી લ્યો પેલા. 90 ની સાલની જ હશે. અને આ ગાડીમાં ભાઈ હું બેસેલો છું. હું જ્યારે શું વાત છે? 5-7 વર્ષનો હતો ને ત્યારે આ ગાડીમાં બેઠો હતો. વાહ ભાઈ વાહ, અને બહુ જોરદાર અનુભવ હતો ત્યારે ભાઈ. વાહ ભાઈ વાહ. આમાં પાવર સ્ટેરિંગ તો નહીં આવતું હોય ને? જોરદાર ગાડી જો. બાકી કર્ટન બર્ટન બધુંય છે. આમ જોઈ લ્યો ખાલી. બાજુમાં લુક બતાવું તમને ખાલી. હાથી જઈ લ્યો ભાઈ. અત્યારે હાઈવે ઉપરનો બહુ મસ્ત નજારો છે. અને અત્યારે સૌરાષ્ટ્રમાં ગ્રીનરી છે ને 16 કળાએ ખીલી ગઈ છે. અને આપણને ડ્રાઇવિંગ કરવાની પણ એટલી બધી મજા આવે છે ને એની વાત મૂકી દો. ડ્રાઇવિંગ નથી કરતા, મને આપી દીધી છે. જો ભાઈ ડ્રાઇવિંગ કરવાની તો બહુ નથી મજા આવતી. આપણને સાઈડ સીટ ઉપર બેસીએ ને આપણને આનંદ માણવાની બહુ મજા આવે છે. પણ મહેન્દ્રભાઈ નો હોરન એવો છે ને કે સામે વાળા કદાચ એને હૃદય નબળું હોય તો એટેક આવી જાય. જો સાંભળો તમે. વાગી ગયા છે 3:30 અને ફાઇનલી અમારા જે બીજા સુરાપુરા દાદા છે અમારે ત્યાં અમે ગણોદ પહોંચી ગયા છીએ અત્યારે. અને જો ગાડી બે અહીંયા પાર્ક કરી દીધી છે. અને આ છે મંદિર. હમણાં જ આ નવું બનાવ્યું છે. અને જૂનું હતું ને એનું નામ આવી નાની એવી ડેરી જ હતી. જય માત કી જય. ભાઈ આ છે ને ગણોદ ગામના છોકરા. તારું નામ શું છે ભાઈ? તારું નામ? ભાઈ જો ભાઈ ઘી પતી ગયું ને દાદા ડેરી તો મને આ બે ઘી લેવા લઈ જાય છે. હાલો ઘી લેવાનું છે ને? ક્યાં મળે છે? સીધા હાલે જાવ એમ ને? કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ આ બે જુવાનડ આપણને લઈ જાય છે ઘી લેવા હાટું. હરખું લેવડો જો ઘી. હાલો ભાઈ ઘી લેતા આવીએ કારણ કે દાદા ડેરીએ ઘી પતી ગયું છે તો દીવા કરવા માટે. જો ભાઈ આ છોકરાઓને છે ને મારી રીલ પણ યાદ છે. કઈ રીલમાં હું હતો? જીજાજી આખો ડાયલોગ બોલ તો. જીજાજી તમારે હોટલમાં જવું લાગે. વાહ જોયું ભાઈ બધી રીલ આપણને યાદ છે. બીજી કઈ રીલ જોવો છો મારી? ઓલી પતરી ખાઈ જાવ ને તમે પતરી બનાવવા જાવ ને. વાહ સરસ મજા આવે ને જોવાની? કાંઈ વાંધો નહીં, જલસા કરો હવે. જો ઘી આવી ગયું છે. હવે જઈએ સીધા ડેરી બાજુ. તો આ બધા છોકરા છે ને આપણા વિડીયો જોવે છે. તારું નામ શું છે? મારું નામ સુજલ. તારું નામ? કરણ. તારું? તારું? સંજય. તારું? કેવલ. તારું? પ્રાટ. તારું? એટલે ફોન આવું રાખો એટલે સારું લાગે એવું હોય. કેવા લાગે વિડીયો? જોરદાર ને? એક ડાયલોગ બોલો હાલો મારો જે હોય ફેવરિટ. યાદ છે કોઈને? વાહ સરસ મજા આવે છે ને વિડીયો જોવાની? તો વાંધો નહીં. હાલો આવજો બધા. રામે રામ. હાલો બાય. ડન. તો ફાઇનલી ભાઈ જો ધોરાજી પહોંચી ગયા છીએ અને બોલ બટેકા ભૂંગળા ખાવાના છો ને આપણે. અરે ભૂક્કા બોલાવાના ભૂક્કા ભાઈ. ધોરાજીમાં ભૂંગળા બટેકા ખાવા પહોંચી ગયા છીએ. અને અહીંયા ફેમસ છે ગફારભાઈના ભૂંગળા બટેકા. ચણા બટેકા લખેલું છે પણ ભૂંગળા બટેકા જ હોય છે એનું નામ. જો આ 3 દરવાજા છે. માંડ મળ્યું ભાઈ. ગલીમાંથી બહાર નીકળ્યા. ને બધી ફેમસ જ આઈટમો છે પણ અમને સજેશન આ કર્યું હતું કે ગફારભાઈના ખાજો ભૂંગળા બટેકા.
ચાલો ભાઈ ભૂંગળા બટેકા મસ્ત મજાના ખાઈ લઈએ. મસ્ત મજાના ભૂંગળા બટેકા આવ્યા છે. કાકાને મેં કીધું ભાઈ સ્પેશિયલ તમારા હોય નહીં બનાવો, કારણ કે અમે પહેલી વાર ખાઈએ છીએ. એટલે આ ગ્રીન બટેકા અને માંથી રેડ બટેકા એટલે મસ્ત મજાના મિક્સ કરીને આપ્યા છે. ચાલો હવે ટેસ્ટ કરીને કહીએ. અમારા કેતનભાઈ તો અહીંયા ખાઈ ગયા છે, પણ હવે આપણે ટેસ્ટ કરવા છે. સ્પેશિયલ ધોરાજીના સ્પેશિયલ ભાઈ, મોજ જે મોજ. ઓકે બાપુ ખાવા જ ને, ખાવા જ હોય ને મુકાય હવે અહીંયા આવ્યો આપણે મુકાવાનું હોય જ નહીં. એમાં ન મળે. હા હાલો પેલા ખાઈ લઈ પછી દોસ્તારોને દગો કરીને આવ્યા છીએ અમે, કારણ કે ઓલી ગાડી ન આવ્યા કે અમારે નથી ખાવા. તો કાંઈ વાંધો નહીં, અમે રિટર્ન વાળી લીધી ગાડી. હાલો હાલો ઝપાઝપી બોલાવી નાખી. હાલો મસ્ત મજાના ભૂંગળા બટેકા ખાવા. ટેસ્ટ કરીને કહું કેવા છે. ભાઈ અમારી બીજી ગેંગ પૂગી ગઈ છે. આ બધા ના પાડતા હતા ને તોય જો ખાવા પૂગી. હા આ ખાસ અમારા અશોકભાઈ એ કે હાલો તમને આમને મગાવી દો, આમને તેમને. પોતે જો હા કન્ટેનર હા બહુ ડાયા જો બધે ખાવા હોતે મેડમ. વાહ ભાઈ વાહ. મહેન્દ્રભાઈ કેવાક છે? જોરદાર નંબર 1 ને મજા આવી ને? અરે જટાકો બોલી દીધો ભાઈ. તો વાંધો નહીં. કેમ છે નરેન્દ્રભાઈ? મોજ મજા આવી ને? તો વાંધો નહીં. જો ભાઈ ધબધબાટી બોલાવવા માંડ્યા જ બધા ભૂંગળા બટેકાની. ફાઇનલી જો ભાઈ અમારા લાઠિયા પરિવારના સુરાપુરા દાદા ફરેણી પહોંચી ગયા છે. આ હોલ છે બેસવા ઉઠવા માટે અને આ છે મંદિર. એટલી મજા આવે છે ને, કારણ કે પબ્લિક અમે લાઈક હવનમાં આવીએ છીએ, કારણ કે અમારે અહીંયા હવન હોય તો બહુ હોય. જો આ તમને બતાવું તો અહીંયા બી એટલું માળેલું હોય, કારણ કે અમારે છે ને લગભગ 100 કે 125 કુંડી હવન હોય છે. પછી આ બાજુ માળેલું હોય, પછી આ બાજુ બેસવાનો જે હોલ બોલ મેં તમને બતાવ્યું અને આ તો મંદિર જ છે. તો જ્યારે હવનમાં જ આવતા હોઈએ છીએ, પણ અમે લોકોએ આ વખતે અમાસ હતી તો બધું એવું હોય છે કે પૂર્વજોને પાણી રેડવાનું ને આ બધું હોય છે, તો અમે બધા પ્લાન કર્યો હતો આ વખતે. પણ એટલી મજા આવે છે ને અહીંયા કે આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, કારણ કે 2-3 દિવસ પહેલાં વરસાદ આવીને ગયો છે ને, તો લીલું છમ થઈ ગયું છે બધું, ખેતર બેતર. બહુ મજા આવે છે. તો ફાઇનલી ભાઈ સુરાપુરા દાદાએ પહોંચી ગયા છીએ અને આજ તો ઘણું ટ્રાવેલિંગ કર્યું. આ લગભગ થાય છે કેટલું ખબર છે? 350 ને 400 450 જેવું થાય છે. પહેલાં કેવું છે અમારે 2 બાપા બેસેલા છે, એટલે 2 જગ્યાએ છે. એક ગણોન છે એ આવ્યું આપણે પોરબંદરવાળા રોડે, તો પહેલાં ત્યાં ગયા હતા. અને ત્યાં કેવું છે, ત્યાં સગવડ ઓછી છે, કારણ કે મંદિર જ જેવું છે મેં તમને બતાવ્યું એ રીતનું છે, અને રાત રોકાવા એવું કંઈ છે નહીં. આવી રીતે હોલ બોલ એવું કંઈ ત્યાં છે નહીં. તો ત્યાં દર્શન કરીને શ્રીફળ વધીને ત્યાંથી દીવા કરીને ત્યાંથી રિટર્ન આવીને અહીંયા ફરેણી છે. આ છે જેતપુરની બાજુમાં સાંકળી ગામ, અને સાંકળી ગામનું જે છેડો આવે ને ત્યાં અમારા સુરાપુરા દાદા બેઠા છે. તો ત્યાં અમે અત્યારે મસ્ત ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. એ બધું તમને કાલના વિડીયોમાં જોવા મળશે, કારણ કે અત્યારે 8 વાગી ગયા છે. તો આ વિડીયો એડિટ કરીને ફટાફટ નાખી દઉં. અને ભજીયામાં હવે બહુ મજા કરવાની છે ને, બધા ફૂલ મોજવાળા છે. એ બધો વિડીયો કાલમાં આવશે. તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ, અને આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.